જય શ્રી કૃષ્ણ. અને આજે તો સવારનું કામ કરીને થઈ ગયા હતા નવરા, અને પછી તો કાચમાં જોઈને 2-3 ફોટા પાડી લીધા. અને કબાટ ખોલ્યો ને ત્યાં તો મારી બંગડી બધી રણવિખંડ પડી હતી. અને પછી તો બધી બંગડી લઈને હરખી લઈને મૂકી દીધી. અને આ 2 વર્ષ પહેલાં લીધેલી સાડી હાથમાં આવી ગઈ. અને પછી તો સીધી દીદીને અંબાવી દીધી. હાલ તો તું આનું અનબોક્સિંગ કરી તો. ત્યાં દીદી મને કહે સાડીનું અનબોક્સિંગ ન હોય. અને આ સાડી મારા માટે ઉદય લાવેલો હતો. અને પછી તો દીદીએ સાડી કાઢી બારી, અને સાડીમાં જીએસટી બિલ આવેલું હતું. તો દીદી દેખાડે છે કે આનું પણ જીએસટી બિલ આવ્યું સાડીનું. અને સાડી ખોલીને તો દીદીને પણ સાડી ગમી ગઈ. પછી તો મેં કીધું તને ગમે ભલે, તને દેવાની નથી. તો મને કહે મારે તો આનો ડ્રેસ બનાવવાનો છે, મને સાડી આપો. પછી મને કહે આની ડિઝાઇન જોવો તમે એકવાર. આ કોટનની સાડી છે તે તમને નહીં ગમે, મને એવું કહે છે. તો દીદી મને કહે તમને આખડી આખી ખોલીને હું બતાવું, જોવો તમે. તે દીદી તો આખી ખોલી સાડી, અને જોવો તમે આ મને ભળે છે ને, જો. મેં કીધું ભલે ભળતી હો. તો દીદી મને કહે તમે ભલે ગમે એમ કરો, આનો ડ્રેસ તો બનશે જ. પછી તેને કાચમાં પણ જોઈ લીધું જો. અને મેં આ ધનવેલ વાવેલી હતી બોટલમાં, મોટા પાંદવાળી આવે ને. અને આ બીજી છે ને લીલા પાંદવાળી છે, આ બાજુમાં છે ને.